ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં મોડી રાત્રિના સમયે બે મંદિરોમાં તસ્કરો તાકી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. શહેરના સિંધુનગરમાં આવેલા ઝૂલેલાલ ખોડી મંદિર મોડી રાત્રિના સમયે તસ્કરો પ્રવેશ કરી મંદિરમાં રાખેલી દાનપેટીમાંથી અંદાજિત 15,000 થી 18,000 રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. મંદિરમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા તસ્કરો કેદ થઈ જતા જે સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા જલ્દી લુખ્ખા તત્વોને ઝડપી લઈ કડક કાર્યવાહી કરે એવા સ્થાનિક દ્વારા માંગ કરવામાં આવી હતી. તેમજ બીજા મંદિર પપ્પુશ્રી સંત રોચીરામ મંદિરમાંથી પણ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. રાજુભાઈ કાછેલા, હું સિંધુનગર વેપારેશન પ્રમુખ છું. આજરોજ અમારે સિંધુનગરની અંદર બે મંદિરની અંદર ચોરી થવા પામી છે. એક તો જય ઝૂલેલાલ મંદિર ખોડી મંદિરમાં અને બીજી ચોરી થઈ છે રોચીરામ મંદિરમાં. આ બંને મંદિરમાં રાત્રિના સમયે કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરીને અને ખોડી મંદિરમાંથી અંદાજિત 18,000 રૂપિયા અને રોચીરામ મંદિરમાંથી અંદાજે 3,000 રૂપિયા ચોરી થવા પામેલ છે. તો મારું બી ડિવિઝન સાહેબને તથા પોલીસ કરતાઓને એટલું કહેવું છે કે શિયાળાનો સમય શરૂ થતાં ચોરીના ગુનાખોરી વધે છે, આજે નાઇટ પેટ્રોલિંગ ખૂબ જ વધારી અને આવા તત્વોને ડામી દેવા વિનંતી છે. તુલસીભાઈ જલારામ રાજાઈ, રહેવાનું સિંધુનગર નવી કેમ્પ. મોચી જ્ઞાતિની વાડીની સામે શ્રી ઝૂલેલાલ ખોડી મંદિરના ગઈ રાત્રિના 1 થી 4ના સમયમાં કોઈ આવા તત્વો કે ચોર લોકોએ મંદિરની દાનપેટી તોડીને તેમાંથી મોટી બનાવટા ચલણી સિક્કા, નોટો અને અન્ય રકમો 15,000 થી 18,000ની રકમ ચોરી થવા પામેલ છે. અહીં આવા બનાવો આ વિસ્તારમાં અવારનવાર બને છે, જેના અનુસંધાને બી ડિવિઝન પોલીસને વિનંતી અહીંયા રાત્રિના પેટ્રોલિંગ સઘન બનાવે, જેથી આવા તત્વો જે થાય.